નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તારીખ 15/8/2026 શનિવારે સાંજે 5 વાગે શુભ સ્થળ G06 ઓમકાર રેસિડેન્સી બારેજા ખેડા હાઈવે ખાતે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, બારેજા બ્રાન્ચ મેનેજર શ્રી વિજયભાઈ પરમાર, સોનલબેન પરમાર, સાબરમતી બ્રાન્ચ મેનેજર શ્રી નિલેશભાઈ ગોરિયા, કોમલબેન ગોરિયા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી ગોતા શાખા પરેશભાઈ દરજી, મિત્તલબેન દરજી, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી જ્યોત્સનાબેન રાઠોડ, જગદીશભાઈ રાઠોડ, જશોદાનગર શાખા, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ભાવનાબેન વાળા, પ્રકાશભાઈ વાળા, જમનાનગર શાખા, જનરલ મેનેજર શ્રી બાબુભાઈ રોહિત, કઠવાડા શાખા વગેરે હાજર રહ્યા હતા। આવેલ મહેમાનો અને સગાવાલાની હાજરીમાં રિબિન કેક કાપીને આ બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ તમામનું ફૂલહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। આવેલ ટીમના મેનેજરો થકી ધી આરાધના બચત સહકારી મંડળી લીના વિવિધ પ્રકારની સ્કીમો, બચત યોજના, પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ અનેક પ્રકારની માહિતી આપવામાં આવી હતી। જેને પણ મંડળીમાં કામ કરવું હોય તો આમાં ભણતર, ઉંમરની કોઈ મર્યાદા નથી। તમે પણ કીટ લઈ બચત સાથે રોજગાર મેળવી શકો છો। 1994થી ચાલતી સહકારી મંડળી લી ઓલ ગુજરાતમાં 750થી વધુ શાખા ધરાવે છે। મંડળી ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાત એવોર્ડ મેળવી ચૂકી છે। છેલ્લે આવેલા મહેમાનોએ સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું। 32 વર્ષ પૂર્ણ થઈ અને 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે। હજારો લોકો, લાખો લોકો આ મોકાને પકડી અને કામ કરીને આજે પોતાના ભવિષ્યને બનાવી રહ્યા છે। આ સ્ટેજ ઉપરની આવા ઘણા બધા લોકો એવા છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક પોતાની સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પણ જ્યારે આરાધનાનું નામ લેવું ત્યારે ગર્વ સાથે એક વ્યક્તિને યાદ કરીએ છીએ, હંમેશા યાદ કરીએ છીએ। જે વ્યક્તિ ના હોત ને તો આજે ધી આરાધના બચત સહકારી મંડળીની રચના ના થાય। એ રચયિતા, એ જનક, એ મહાનાયક, એ શિલ્પકારને આપણે જ્યારે હંમેશા યાદ કરતા હોય તો એમના માટે તારો પહેલી વાર આજે મેં માઇક પકડ્યું છે એની આરાધનાના લીધે મારી ટીમના લીડર મને દરી સાહેબનો હું દિલથી આભાર માનું છું અને મારા એનાથી ઉપર ઓનર જે કહી શકે એ નવનીત ઝાલા સાહેબનો આભાર માનું છું કે જેમણે મને આ પ્લેટફોર્મ આપ્યું। એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે બંને આરાધના બચત સહકારી મંડળીમાં કામ કરીએ છીએ। હું સાહેબને ધન્યવાદ આપું છું કે આજે એમની ઓફિસ ઓપનિંગ થઈ અને સારી એવી એ આરાધનામાં પ્રગતિ કરે। સાહેબે ઘણા બધા પ્લાન બતાવ્યા, રિકરિંગના પ્લાન બતાવ્યા, દીકરા દીકરીવાળા બતાવ્યો, ફેમિલી પેન્શનનો પ્લાન બતાવ્યો। તો ધી આરાધના બચત સહકારી મંડળીમાં છે ને ફિક્સ ડિપોઝિટનો બહુ સરસ પ્લાન છે। તમે 1 લાખ રૂપિયા 7 વર્ષ માટે ફિક્સ કરાવો છો તો 7 વર્ષે તમને 2 લાખ રૂપિયા પાછા મળે છે। અત્યારે કદાચ LICમાં, પોસ્ટમાં, બેંકમાં 10 વર્ષના 3 મહિના કે એવું કંઈક છે। અહીંયા 7 વર્ષે તમને 1 લાખના 2 લાખ મળી જાય છે, પણ અહીંયા 7 વર્ષ માટે તમે 1 લાખ રૂપિયા ફિક્સ કરાવો છો તો મંડળીની જો બચત કરીએ છીએ તો 1,68,000 રૂપિયા જમા થાય છે, જેની સામે આપણને 1,54,000 વ્યાજ મળે છે। એટલે કે પાકતી રકમે 3,22,000 રૂપિયા થાય છે। તો મંડળી દીકરીઓના પાકતી રકમે પણ 20,000 રૂપિયા પાનેતર પેટે અને 20,000 રૂપિયા દાગીના પેટે, આ રીતે ટોટલ 40,000 રૂપિયા મંડળી આપે છે। એટલે પાકતી રકમે તમને મળે છે 3,62,000 રૂપિયા। એવી રીતે 17 વર્ષ બી છે, 19 વર્ષ બી છે અને 22 વર્ષ। તમે જેટલા વર્ષ લોંગ ટાઈમ માટે જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટલું જ આપણને વળતર ડબલથી પણ વધારે આપણને પરત મળે છે। જેમ કે તમે 22 વર્ષ માટે જો રોકાણ કરો છો તો 22 વર્ષનું રોકાણ આપણું થાય છે 2,64,000 રૂપિયા, જેની સામે 4,67,000 રૂપિયા વ્યાજ મળશે અને પાકતી રકમે 7,31,000 રૂપિયા થાય છે। આ જો દરેક જે પોસ્ટર હોય તે પણ ધ્યાનથી જોતા રહેશે કે ફેમિલી સુરક્ષા એટલે કે જીવન વીમો કરે છે અને આ 4 પેઢી સુધીના આપણને પેન્શન મળવા પાત્ર છે। આમાં માસિક બચત છે ને 1,000 રૂપિયાથી ચાલુ થાય છે। દર મહિને 1,000 રૂપિયાની બચત કરવાની હોય છે। ઓછામાં ઓછી મુદત છે 6 વર્ષ અને વધુમાં વધુ છે 23 વર્ષ સુધી। તો જો જે કંઈ વ્યક્તિ 6 વર્ષ સુધી બચત કરે છે તો એના જમા થાય છે 72,000 રૂપિયા અને 6 વર્ષ પૂર્ણ થશે એટલે એમને 1 લાખ રૂપિયાનો વીમો થશે। પણ શરૂઆતથી જો આપણે ગણવા જઈએ તો 12 મહિનાના 12,000 જમા થશે ને એની સામે પહેલે 1 વર્ષ પૂર્ણ થશે એટલે મંડળી તરફથી આપણને 15,000 રૂપિયાનો વીમો ચાલુ થશે। એમ કરતાં કરતાં 6 વર્ષ પૂર્ણ થશે એટલે આપણો વીમો 15,000થી લઈને 1 લાખ સુધીને પહોંચશે।
અને 6 વર્ષ પૂર્ણ થશે એટલે આપણને દર મહિને છે ને 672 રૂપિયા પેન્શન મળશે. 672 રૂપિયા પેન્શન ક્યાં સુધી મળશે? આ જીવન તમે જીવો છો ત્યાં સુધી. તમે જો આ દુનિયામાં નથી તો સમજી લો કે આનો આ જ વીમો તમારા ફેમિલીને જે નોમિનીમાં નામ લખેલું છે ને એ વ્યક્તિને પણ 672 રૂપિયા અને પ્લસ એના નામથી 1 લાખનો વીમો પણ ચાલુ રહેશે. હવે કોઈ વ્યક્તિ આ ખાતું 23 વર્ષ સુધી જો ભરે છે તો એમની જમા રકમ થશે 2,76,000 અને 23માં વર્ષે એમનો વીમો થશે ઇન્સ્યોરન્સ 12 લાખ રૂપિયા અને એ વ્યક્તિને 10,000 રૂપિયા મંથલી પેન્શન મળશે. દર મહિને પેન્શન મળશે. અત્યારમાં પેન્શન દરેક જગ્યાએ મળવું અઘરું છે કારણ કે ગવર્મેન્ટમાં જ મળતું હતું, હવે દરેક પ્રાઇવેટ કંપનીમાં નથી હોતું. તો દરેક જણે આ એક ફેમિલી સુરક્ષા પ્લાન કરશો તો દરેકને લાઈફ ટાઈમ માટે પેન્શન મળશે. તો ટૂંક સમયમાં જ વિજયભાઈને સંપર્ક કરી અને આ ખાતું ખાસ ખોલાવવું. ભૂખ લાગે ને પણ હવે કે કમાવાની વાત આવી. પહેલા બધાએ સમજાવ્યું આપો આપો, હવે તો તમારે લેવાની વાત તો સારું ના લાગ્યું. તો મારું નામ છે પ્રકાશભાઈ વાળા, જમનાનગર બાપુનગરથી આવું છું. આ બધા જે બેઠા ને એમાં સૌથી નાની ઉંમરનો છું. તો ધિયારતના બચત સરકારી મને કે અત્યારે તમે સાંભળો બચત કરો, દીકરા દીકરી કરો, ફેમિલી સુરક્ષા એકાઉન્ટ કરો કે માસિક થાપણ બચત યોજના કે એફડી કરાવો. તો એના માટે પૈસા જોઈએ ને. કેમ કે આપણે અત્યારે જે કંઈ નોકરી ધંધો કરીએ છીએ એની અંદર આપણું ઘર ગુજરાન ચાલે છે. બાકી બીજું કે એક્સ્ટ્રા થતું નથી. થાય છે પૂરું કે ઘરના ખર્ચા પૂરા નહીં. તો એના માટે શું કરવાનું કે એક્સ્ટ્રા બીજી નવી આવક ઊભી કરવી પડશે ને. અને એના માટે શું કરશો? ટાઈમ છે નથી, પણ હરેક જોડે 1 કલાક તો છે. જો તમારી જોડે 1 કલાક હોય તો આરાધનાનો આ પ્લાન છે તમારા માટે બેસ્ટ છે. તમારી લાઈફ બદલી કાઢશે. જેમ હું અત્યારે છેલ્લા 10 વર્ષથી આરાધનામાં કામ કરું છું, હું પણ આ રીતે જ હતું.